મોટા મોટા કરોડપતિઓ હોય ને એને જોયા છે. છોકરા એકવાર હાથમાં નીકળી જાય ને રોતા હોય બેઠા, કાંઈ નથી કરીએ, અને ઓલા પાછ ધમકી આપે, જો આમ કરશો ને તો હું મરી જઈશ. ઓલાને તારો એકનો એક છે, વયો જાય એટલો જ થાય પાછો. ઈ બીવડાવે, ઓલાને ખબર છે કે આ બધું આપણું જ છે, આખું ઘર બીવે. ઓલો કે એમ જ કરવું પડે. આ છે ખોટી પ્રતિષ્ઠા. આજે ઊભું કર્યું છે ને બધું આપણે એમ થાય કે આપણી એક ક્ષણમાં ધૂળમાં મળી જવાની છે. આમ બાપાનું નામ એટલું સારું હોય ને છોકરો આ રીતે નશામાં ચડી ગયો હોય, શું વેલ્યુ છે તમારી? બતાવો સમાજ. લોકો શું કે એના બાપા સંસ્કાર નથી આપીએ કે તઈ દાવો થઈ ગયો, કહે છે કે નહીં લોકો? તો આ ખોટી પ્રતિષ્ઠાના વેમમાં જે ફરે છે ને એને ખબર નથી કે આપણી દશા શું થવાની. હવે કેટલાયના છોકરા બગડ્યા હોય ને એમાં તમારો એક છોકરો ભક્ત હોય, તિલક તુલસી ધારણ કરતો હોય ને આવીને પ્રણામ કરે કોઈને, તો બીજા જોવાળાને એમ થાય કે હારું આ ભાગશાળી છે, બાકી આને આવો દીકરો છે. તો જો ભક્તિમાં કોઈ લોસ છે જ નહીં, છતાં માયાનો પ્રભાવ જોવો. આ ભક્તિ છોડીને બીજું બધું કરવું, આ નથી કરવું. પછી દુઃખ આવે ને ત્યારે બેઠા બેઠા રોતા હોય, અમારે આમ થઈ ગયું, છોકરા આમ થઈ ગયા, કેટલું સારું તો ના ઊંધું નાખી, ઓલું આમ કરી નાખ્યું. એ એને નથી કર્યું, તમે કરાવ્યું છે.